સુરતમાં બાળકીઓ પરના અત્યાચારોના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં થોડા દિવસો અગાઉ 3 બાળકીઓ સાથે એક આધેડે અડપલા કર્યા હતા। આ અંગે પોલીસમાં જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસે શારીરિક અડપલા કરનારને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ સ્થાનિકોએ આકરા પગલાં લેવાની માંગ કરી હતી। આ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ગઈ તારીખ 9/5/2024 ના રોજ પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી બહેને પોતાની 8 વર્ષની દીકરી તથા તેમના બિલ્ડિંગમાં રહેતા અન્ય સાહેદોની બીજી 2 7 વર્ષની અને 6 વર્ષની દીકરીઓ, કુલ ટોટલ 3 દીકરીઓને શારીરિક અડપલા કરી અને વિજય ઇંગોળે કરીને નામનો એક ઈસમ છે એ ભાગી ગયો છે એવી ફરિયાદ આપતા ગુનો બાળ અત્યાચારનો હોય અને પાંડેસરાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓએ તાત્કાલિક આઈપીસીની વિવિધ કલમો તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી અને આરોપી મૂળ વિજય ઇંગલેના મહારાષ્ટ્રના અકોલાનો વતની હોય તાત્કાલિક એક ટીમ મહારાષ્ટ્ર રવાના કરેલી અને બીજી 3-4 ટીમો જે લોકલ પાંડેસરાના વિસ્તારો છે તેમાં આરોપીની તપાસ કરવામાં આવેલી। દરમિયાન પોકો હરેશભાઈ નાઓની ચોક્કસ બાતમીના આધારે આ વિજય ઇંગોળેની ધરપકડ કરવામાં આવેલી અને મુદત અંદર નામદાર કોર્ટમાં મોકલી આપવામાં આવેલ અને હાલ એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। વિજય ઇંગોળે છે એ ઉંમર વર્ષ 50નો છે અને એ વોચમેન તરીકે કામ કરતો હતો। આનંદો હોમ્સ ડુંડી ગામ ખાતે એમના 2 દીકરા રહે છે, ત્યાં એ જમવા માટે જતો હતો અને એ દરમિયાન આનંદો હોમ્સના પાર્કિંગમાં એણે આ કાંડ કરેલું છે।